હેલો ફ્રેન્ડ્સ, હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તે મિત્રો તેના માટે થઈ અને જે મેથ્સ અને રીઝનિંગ છે એ 30 માર્ક્સનું જે પૂછાય છે મિત્રો, કુલ 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી છે એ 20 માર્ક્સનું, એટલે મિત્રો કુલ 80 માર્ક્સનું છે એ પાર્ટ એની અંદર છે એ પૂછાય છે અને તેની અંદર મિનિમમ તમારે છે એ 40% તો છે એ લાવવા જરૂરી છે. તો મિત્રો ખાસ આપણે છે એ આજે ગણિત રીઝનિંગના જે સિરીઝ ચાલુ કરેલી છે તો તેનો પહેલો ટોપિક આપણે છે એ મિત્રો સાદું વ્યાજ આપણે છે એ શરૂઆત કરવાના છે. તો મિત્રો હજુ સુધી મારી ચેનલમાં નવા મિત્ર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ છે આ વિડીયોનો લાભ છે એ મળી શકે. તો મિત્રો આપણે જોઈએ કે સાદું વ્યાજની અંદર કેવા પ્રકારના દાખલા પૂછાય છે. સાદું વ્યાજનું એક તો સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું છે કે I બરાબર PRN છેદમાં 100. આ એટલે મિત્રો સાદું વ્યાજ. P એટલે શું મિત્રો? તો કે મુદ્દલ, કે ભાઈ મહેશ છે એ 5000 રૂપિયા છે બેંકની અંદર જમા કરે છે, તો જે મૂળ રકમ છે, જે મુદ્દલ છે તેને આપણે P કહેવાનું છે. અને મિત્રો અમુક વર્ષોના અંતે છે એ એટલા ટકા છે એ વ્યાજ મળશે, તો જે ટકાવારીનો દર છે તેને આપણે શું કહીશું મિત્રો? R કહીશું. અને n એટલે કે કેટલા વર્ષ માટે મૂકે છે, 2 વર્ષ, 3 વર્ષ, 1 વર્ષ માટે, તો આપણે n ને છે આપણે વર્ષ કહેશું અથવા તો મુદ્દત કહેશું. અને જે છેદમાં 100 છે એ તો ટકાવારીના 100 છે. ખાસ મિત્રો યાદ રાખજો, I બરાબર PRN છેદમાં 100. મિત્રો પરીક્ષાની અંદર બેઠે બેઠું સૂત્ર પૂછાતું નથી, તો આ પ્રકારના કેટલાક દાખલા પૂછાય છે તો તેના 2 દાખલા છે આપણે અહીંયા સોલ્વ કરશું અને બાકીના દાખલાઓ છે એ તમારે આના જેવા છે એ સોલ્વ કરવાના છે. તો મિત્રો જોઈએ કે કોઈ રકમ 4% દરે સાદા વ્યાજે કેટલા વર્ષમાં બમણી થાય. મિત્રો ગણતરી કરવી હોય તો અઘરી તો લાગે, પરંતુ તેના માટે સમય પણ વધારે જોઈએ. તો આપણે છે એ શોર્ટકટની અંદર છે આ દાખલો છે આપણે સોલ્વ કરવાનો છે. તો મિત્રો કોઈ રકમ 4% દરે, જો 4% આપણને આપેલા છે અને આપણને પૂછ્યું છે શું? તો કે કેટલા વર્ષ. જો ટકાવારી આપેલી હોય તો વર્ષ પૂછેલું હોય અને વર્ષ આપેલું હોય તો શું પૂછેલું હોય? ટકાવારી કેટલી છે. એક જ મેથડ યાદ રાખવાની છે. કોઈ પણ રકમ છે તો કેટલી હોય મિત્રો? 100 રૂપિયા આપણે ધાર લઈએ. કોઈ પણ રકમ 100% હોય એટલે કે 100 રૂપિયા આપણે ધારી લઈએ. તો મિત્રો જો કોઈ રકમ 4%, અત્યારે 4% રહેવા દે, 4% દરે સાદા વ્યાજે કેટલા વર્ષમાં બમણી થાય છે મિત્રો? શું થાય છે? બમણી. એટલે આપણે 100 રૂપિયા હોય તો અમુક વર્ષો પછી છે એ તે રકમ છે બમણી થાય. તો મિત્રો 100 ના બમણા કેટલા? હવે કેટલા થશે મિત્રો? 200 બમણા કરેલા છે એટલે શું થશે મિત્રો? 200 રૂપિયા. તો આ 100 રૂપિયા આપણી પાસે મૂળ રકમ હતી અને થઈ ગયા છે કેટલા મિત્રો? 200 રૂપિયા. તો વધારો કેટલાનો થયો? વધારો છે 100 રૂપિયાનો છે. આ વધારો કેટલા રૂપિયાનો મિત્રો? 100 રૂપિયાનો છે વધારો થાય. તો મિત્રો આપણે હવે શું કરશું? તો કે 100 ના છેદમાં આપણને કેટલા ટકા આપેલા છે? 4%. મિત્રો 100 ના છેદમાં 4% કરી દેવાના, છેદ ઉડાડી દેવાના, 25 ચોક 100. એટલે મિત્રો કેટલા ટકા આવશે? 25% છે, સોરી 25 વર્ષ. શું આવશે મિત્રો? 25 વર્ષની અંદર છે એ આ કોઈ પણ રકમ છે એ સાદા વ્યાજના દરે બમણી થઈ જશે. મિત્રો 500 હોય તો 1000 થઈ જશે, પરંતુ 4% ના દરે અને કેટલા વર્ષ પછી? 25 વર્ષ પછી છે એ બમણી થઈ જશે. બીજો દાખલો જોઈએ. 5% ના સાદા વ્યાજથી કોઈ રકમ કેટલા વર્ષમાં 3 ગણી થાય? તો મિત્રો આમાં પણ ટકાવારી આપેલી છે. 5% આપેલા છે, સાદા વ્યાજથી કીધેલું છે અને કોઈ રકમ કેટલા વર્ષમાં 3 ગણી કીધું છે મિત્રો? 3 ગણી. તો ધારી લઈએ આપણે કેટલી રકમ? તો કે 100 રૂપિયા. 100 રૂપિયા છે અમુક વર્ષો પછી કીધેલું છે કે કેટલા ગણી થશે? 3 ગણી થશે. તો મિત્રો 3 ગણી થાય તો કેટલા રૂપિયા થાય? 100 ના 3 ગણા એટલે 300 રૂપિયા. તો મિત્રો વધારો કેટલાનો થયો? વધારો જ થશે ને. કેટલાનો થશે? 200 રૂપિયાનો છે વધારો થાય છે. આ જે 200 રૂપિયાનો વધારો થાય છે તો તેના છેદમાં શું મૂકશું મિત્રો? 200 ના છેદમાં જે ટકાવારી આપેલી છે તે કેટલી આપેલી છે? 5. ભાગાકાર કરી નાખવાનો છે. 5 ચોક
20 અને 1 શૂન્ય એટલે કેટલા ગણા થશે? એટલે કેટલા વર્ષની અંદર 3 ગણા થશે? 40 વર્ષની અંદર તે રકમ છે એ 3 ગણી થશે. એકદમ ઈઝી દાખલા છે મિત્રો, અમુક સેકન્ડની અંદર છે આપણે છે એ આનો જવાબ લાવી શકીએ. તો મિત્રો વિડીયોને ચાલુ જ રહેવા દેજો, હજુ આપણે છે એ કેટલાક દાખલા છે આપણે કરીએ. હવે જોઈએ આપણે બીજા દાખલાઓ. કેટલા ટકા વ્યાજના દરે કોઈ રકમ 4 વર્ષમાં સવા ગણી થાય? મિત્રો જો અહીં પૂછેલું છે કેટલા ટકા, ટકાવારી આપણને પૂછેલી છે અને આપણને પૂછેલું છે કે 4 વર્ષમાં કેટલા ગણી થશે મિત્રો? સવા ગણી થશે. મિત્રો શું ધારવાનું? આપણે 100 રૂપિયા છે ધારવાના છે. 100 રૂપિયામાંથી મિત્રો સવા ગણી એટલે કે 1 રૂપિયાના સવા એટલે 1.25 હે ને મિત્રો? તો 100 રૂપિયાના સવા રૂપિયા એટલે કેટલા થશે? 125 રૂપિયા. જો મિત્રો 125 રૂપિયા થશે એટલે કે સવા ગણી થઈ. 1.25 થી છે આપણે ગુણાકાર કરી નાખવાનો, ન સમજાય તો 1.25 થી 100 ગુણ્યા 1.25 છે ગુણાકાર કરી નાખવાનો એટલે કે સવા ગણી થશે. હવે મિત્રો જો કેટલો વધારો થયેલો છે? 25 રૂપિયાનો વધારો આપણને દેખાય છે. 25 રૂપિયાનો વધારો છે એ આપણને દેખાય છે. હવે જો મિત્રો 25 ના છેદની અંદર મિત્રો આપણે પહેલામાં શું કરતા? તો ટકાવારી આપેલી હતી એ મૂકતા, પરંતુ અહીંયા છે આપણને વર્ષ આપેલા છે એટલે 25 ના છેદમાં વર્ષ મૂકી દેશું. 25 ના છેદમાં 4. મિત્રો ભાગાકાર કરી નાખવાનો, ન સમજાય તો શાંતિ રહે, આવો ભાગાકાર છે કરી નાખવાનો. 4 પંચા ને 20, 4 6 24, 1 વધે છે. ભાગ નથી ચાલતો તો પોઈન્ટ મૂકીને 0, 4 2 ને 8, 2 વધે છે. હજુ પણ ભાગ નથી ચાલતો તો શું મૂકશું મિત્રો? 0. 4 પંચા 20. કેટલો જવાબ આવેલો છે મિત્રો? 6.25%. મિત્રો અહીંયા વ્યાજ આપણને પૂછેલું છે એટલે કે 6.25% વ્યાજના દરે છે એ કોઈ પણ રકમ છે એ સવા ગણી થશે. સમજાઈ ગયું મિત્રો? ત્યારબાદનો પ્રશ્ન, કેટલા વર્ષમાં 6.1/4% વ્યાજના દરે રકમ બમણી થાય? મિત્રો કેટલાક મિત્રોને આવું જોઈ છે ને એટલે ડર લાગવા માંડે. તો મિત્રો આમાં ડરવાનું કશું જ નથી. આ છે એ 6.1/4 ને છે એ આપણે આ છે મિશ્ર અપૂર્ણાંક છે, આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર છે એ ફેરવી દઈએ. કઈ રીતે ફેરવશું મિત્રો? આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 6 ચોક ને 24 અને તેની અંદર જે અંશની અંદર જે લખેલું હોય ને એમાં પ્લસ કરી દેવાનું. 6 ચોક 24 અને 24 ની અંદર 1 ઉમેરવાના એટલે કેટલા થશે મિત્રો? 25 ના છેદમાં 4. જે છેદમાં આપેલા છે એ આપણે મૂકી દેવાના છે. અથવા તો અહીંયા 1 ના છેદમાં 4 એટલે ચોથો ભાગ એટલે 0.25 અને 6 એટલે 6.25 છે કેટલા ટકાવારી આવે? તો આપણે આ પણ કરી શકીએ એટલે આ ધ્યાનમાં રાખવાનું છે. હવે મિત્રો શું કીધેલું છે કે એટલા ટકા વ્યાજના દરે રકમ છે બમણી થાય. તો મિત્રો આપણે ધારવાના છે 100 અને બમણા કીધા છે એટલે કેટલા થશે મિત્રો? 200. હવે મિત્રો કેટલો વધારો થયેલો છે? 100 રૂપિયાનો વધારો થાય છે. અહીંયા આપણને ટકાવારી આપેલી છે મિત્રો, ખાલી ફક્ત ગણતરી છે થોડી ઘણી અઘરી છે એટલે ગણતરી માટે થઈને જ મેં આ છે દાખલો પાછો મૂકેલો છે. તો મિત્રો 100 ના છેદમાં આપણે શું મૂકશું? અહીંયા જે ટકાવારી આપેલી હોય એ જ મૂકવાનું છે. 25 ના છેદમાં 4. તો મિત્રો આનો ભાગાકાર તો આપણે કઈ રીતે કરવાનો? તો કશું જ નથી, 100 ગુણ્યા આ જે છે છેદનો છેદ છે એ અંશની અંદર વયો જાય છે. છેદનો છેદ અંશની અંદર વયો જાય એટલે કે 4 છે આ છેદમાં છે, અહીંયા આવે તો શું થઈ જાય? અંશની અંદર વયો જાય છે. અને 25 છે 25 મૂકી દેવાનું છે. સમજાઈ ગયું મિત્રો? હવે આપણે છેદ ઉડાડીએ. 25 ચોકું 100 અને ચોકે ચોકે 100. 16 વર્ષ. 16 વર્ષમાં છે એ કોઈ પણ રકમ છે એ 6.1/4 એટલે કે 6.25 ગણી થઈ જશે રકમ. સમજાઈ ગયું મિત્રો? 6.6% વ્યાજના દરે છે કોઈ પણ રકમ છે એ બમણી થઈ જશે. તો મિત્રો સમજાઈ ગયો છે આ દાખલા છે. તો આ પ્રકારના કે ઘણા બધા પ્રકારના છે એ દાખલાઓ આવવાના છે. તો મિત્રો આવા છે એ આપણે એક એક ટોપિક છે આપણે લેતા જશું. મિત્રો હું તમને એક હોમવર્કની અંદર એક દાખલો આપું છું તો તેનો જવાબ છે તમારે આપવાનો છે. આ તમારે સોલ્વ કરવાનો છે. 5% વ્યાજના દરે
કોઈ રકમ કેટલા વર્ષમાં બે ગણી થશે? મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તમારા કોમેન્ટ બોક્સની અંદર છે લખી અને મોકલવાનો છે મિત્રો. તો કેવો લાગ્યો મારો આ વિડીયો? જો હો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને બીજા મિત્રોને પણ શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ઓલ બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી કરીને હવે પછીના જે વિડીયો આવે છે આવવાના જે છે તો તેની છે એ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. જય હિન્દ.